દ્વારકાધીશ મિત્રો ફરીથી સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગની અંદર એક નવો દિવસની નવી સફર ફરીથી તમારા માટે આપણે લઈને આવી ગયા છીએ ગુજરાતમાં એક જ નામ આલે છે ટ્રેન્ડિંગમાં અલંકાર ટ્રાવેલ્સની આઇકન સ્ટારની અંદર આજની આપણી જર્ની રહેવાની છે ભાવનગરથી લઈને ડાયમંડ સિટી સુરતની અંદર. મિત્રો ફરીથી સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગની અંદર. તો કેમ છે બધાને? જય દ્વારકાધીશ, મજામાં ને? ફરી એક નવો દિવસની એક નવી સફરને આપણે તમારા માટે એક સરસ મજાનો વ્લોગ લઈને આવ્યા છીએ. જો આપણે હરિધામ ટ્રાવેલ્સની ભારત બેન્ચ 13.5 મીટરની બસ આપણે એ જ રૂટ ઉપર ચાલે છે. બસના લાઇબ્રેરીની વાત કરીએ તો સુંદર મજાની અલંકાર આઇકન સ્ટાર બસની અંદર સુંદર મજાની એવી લાઇબ્રેરી રહેવાની છે. જો કે બસ ટ્રેન્ડિંગમાં છે એટલે તમે બધા રીલ ને એવું તો જોયું જ હશે. તો આવી સરસ મજાનું આપણે બેક લુક રહેવાનું છે. અલંકાર ટ્રાવેલ્સનું બેજિંગ કરેલ છે. સરસ મજાનો જય ઠાકરનો લોગો મારેલો છે. આઇકન સ્ટાર લખેલ છે. સાઈડમાંથી થોડીક તમને બસની લાઇબ્રેરી બતાવી તો સાઈડમાંથી બસનું આવું કંઈક લુક રહેવાનું છે. વેન લક્ઝરી ડિમાન્ડ સ્ટાર્ટ ધ અલંકાર આઇકન સ્ટાર આવી ગયું. અને મિત્રો ફૂલ્લી એર સસ્પેન્શન બસ છે. તમે જોઈ શકો છો સામે આપણે એર સસ્પેન્શનના ફુગ્ગા પણ છે, અહીંયા પણ છે. તો ફૂલ્લી એર સસ્પેન્શન બસ છે આપણે અલંકારની આઇકન સ્ટાર. તો તમને આગળ હવે બતાવું ઇન્ટિરિયર. હમણાં નવી ગાડી આવી ભારત બેન્ચ, અને હજી આપણી નવી ગાડીઓ બને છે. ભારત બેન્ચ ચાલે છે આપણે 8 વાગ્યાના ટાઈમમાં રાજકોટ જુનાગઢ ડેઈલી સર્વિસ માટે, અને જુનાગઢથી 8 વાગ્યાનો ટાઈમ હોય. જો તમે પણ ડાયમંડ સિટી એવું આપણે સુરત છે ત્યાંથી જુનાગઢની શેર કરવા માંગતા હોય તો એકવાર એક્સપિરિયન્સ કર્યા જેવું છે. આપણે હરિધામ ટ્રાવેલ્સની બસ છે જે તમને ઓનલાઈન પ્લેટફોર્મમાં રેડ બસ, અભી બસ છે, પ્રાઇમો જેવી વેબસાઇટમાં પણ મળી રહી છે. અને ઓફલાઈન બુકિંગ પણ જે તમને નીચે નંબર શો થતા છે એમાં તમે કરાવી શકો છો. એકવાર આમ જો ટ્રાવેલ કરો, એસી લક્ઝરિયસ બસ છે, એમાં કંઈ ઘટે જ નહીં મિત્રો. આપણે સરસ મજાના લક્ઝરી બસના ઇન્ટિરિયરની વાત કરીએ તો આવું સરસ મજાનું લાઇટિંગ વાળું તમને ડબલ ક્રોસ સિંગલના કન્ફિગરેશન ધરાવતા આ બસની અંદર ઇન્ટિરિયર મળી જવાનું છે. જેમાં એક સાઈડ તમને મળવાના છે સરસ મજાના કમ્ફર્ટેબલ એવા ડબલના સોફા, અને એક સાઈડ મળવાના છે તમને સરસ એવા સિંગલના સોફા. એમ્યુનિટીઝની વાત કરીએ તો મિત્રો તમને હેડરેસ્ટ, બેકરેસ્ટ, સરસ મજાની રીડિંગ લાઇટ છે, ચાર્જિંગ પોઈન્ટ છે, અને સરસ મજાના એવા પિલ્લોસ પણ મળી જવાના છે. એવી જ રીતે આપણે સિંગલના સોફાની અંદર એમ્યુનિટીઝ છે. અને સરસ મજાનું આમ જો મિત્રો ઇન્ટિરિયર છે. અને સાઈડમાં આપણને પ્રાઇવસી માટે સ્લાઇડ ડોરે મળી જવાનું છે, જેમાં વેલકમનું બેજિંગ કરેલું છે. અને અહીંયા બેઠા છે આપણા સરસ મજાના એવા કૃષ્ણ ભગવાન. તો અહીંયાથી મિત્રો કરી આપણે જર્નીને સ્ટાર્ટ. કમેન્ટમાં કરી દેજો જય દ્વારકાધીશ. હજી તમને ડ્રાઈવર સાહેબને સાથે મળાવું. હરિધામ ટ્રાવેલ્સની બસ અંદર આવું સુંદર મજાનું તમને ઇન્ટિરિયર મળી જવાનું છે. જેમાં ઇન્ટિરિયરની વાત કરીએ તો એક સાઈડ તમને ડબલના સોફા અને એક સાઈડ તમને સિંગલના સોફા મળી જવાના છે. સાથે તમને કચરો ન થાય એની માટે ઇનબિલ્ડ અત્યારે બસની અંદર ડસ્ટબિન પણ જોવા મળી જવાની છે. તમે જોઈ શકો છો. અને એમ્યુનિટીઝની થોડી વાત કરીએ તો એડ્રેસ, બેગરેસ, પિલો, બ્લેન્કેટ્સ, કર્ટન્સ, નાઇટ લાઇટ્સ, અને ડબલના સોફાની અંદર 2 એસીના વિન્ડ્સ છે, અને સિંગલના સોફાની અંદર 1 એસીનો વિન્ડ્સ છે. અને સરસ મજાનું એવું બિલ્ડ કર્યું છે આપણે પાટીદાર બોડીની અંદર સુરત આ બિલ્ડ થઈ છે. અહીંયા બહુ મસ્ત લખેલ છે હરિધામ ટ્રાવેલ્સ બિઝનેસ ક્લાસ. પાછળ આપણે હનુમાન દાદાનો ફોટો છે. જય હનુમાન દાદા કમેન્ટ કરી દેજો. અને કરીએ આપણે જર્નીને સ્ટાર્ટ સુરતથી જુનાગઢ સુધી હરિધામ ટ્રાવેલ્સની પ્રીમિયમ એન્ડ લક્ઝરિયસ એસી બસની અંદર. મિત્રો આપણને અલંકાર ટ્રાવેલ્સની અંદર આવું સરસ મજાનું એવું કેબિન પણ મળી જવાનું છે. તો અહીંયા સામે આપણે માતાજીનો એનો ફોટો છે. ઉપર સરસ મજાનું લાઇટિંગ છે. ક્લીન ને નીટ એન્ડ ક્લીન આપણને ડેશબોર્ડ મળી જવાનું છે. અને અલંકારની અશોક લેલન BS6 મોડલની બસ છે. એમની અંદર આપણા ડ્રાઈવર સાહેબ છે. તો કેમ છે? જય દ્વારકાધીશ, મજામાં? જય દ્વારકાધીશ. પહેલા તો તમારું નામ કહી દો. નિકુંજ સોલંકી. અને આજનો આપણો રૂટ ક્યાંથી ક્યાંનો રહેશે? ભાવનગરથી સુરત. ભાવનગરથી સુરત. એમ આપણે કઈ હોટલ ઉપર હોટલ રેસ્ટ કરવામાં આવશે? આપણે તારાપુર હોલ્ટ આવશે ગંગોત્રીમાં. ઓકે. અને નિકુંજભાઈ આપણે બસ ભાવનગરથી કેટલા વાગે ઉપડે છે અને સુરત કેટલા વાગે પૂગડે? 8 વાગે ઉપડશે, 4 વાગે સુરત પહોંચી જશે. ઓકે. અને સર મિત્રો નિકુંજભાઈનું પણ સરસ મજાનું એવું ઇન્સ્ટા હેન્ડલ છે, અને એ પણ ઇન્સ્ટામાં કાયમ અલંકાર ટ્રાવેલ્સની રીલ મૂકે છે. તો નિકુંજભાઈ કોઈ તમારું ઇન્સ્ટા આઈડી કહી દો ને. નિકુંજ સોલંકી છે. હા, તો મિત્રો આપણે એને ફોલો કરી દેજો. તો આપણે આજે નિકુંજભાઈ સાથે જર્ની કરવાની છે. અને સ્પેશિયલ તો છે ને જેનો છોકરો પણ એમની સાથે આવ્યો છે, એ થોડોક લક્ઝરી બસનો શોખીન છે. તો આપણે સરસ મજાનો એવો કેબિનનો વ્યૂ છે. અને નિકુંજભાઈ કેપ્ટન સાહેબ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી જર્ની ભાવનગરથી. જર્નીની અંદર આજના આપણા કેપ્ટન સાહેબ રહેવાના છે. તો કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? પહેલા તો તમારું નામ કહી. મારું નામ રાજુ. અને આજનો આપણો રૂટ કહી દો થોડો. સુરતથી રાજકોટ જુનાગઢ લોંગ રૂટ છે એટલે આપણે કઈ હોટલ ઉપર બસ હોલ્ટ કરશે કીધું? પેલું સાંઈ સીતારામ, અને બીજો બીજો કનૈયા ચોટીલા.
ઓકે મિત્રો, અને ભારત બેન્ઝ ટ્રાવેલ્સની 13.5 મીટરની લક્ઝરિયસ અને પ્રીમિયમ બસ છે. તો પહેલા તો તમે નાની 12 મીટર બસ આપતા છો, તો તમને એમાં નામાં આપવાની કેવી મજા આવે? એના કરતાં આમાં વધારે મજા આવે. ફેસિલિટીમાં કેવી મજા છે? બ્રેક છે, એર સસ્પેન્શન છે, બધામાં બહુ મસ્ત. તો મિત્રો આપણે આ બસની અંદર એકવાર તમને કેબિનનો લુક બતાવી દઉં. તો આવો સરસ મજાનો કેબિનનો લુક છે. અહીંયા આપણે ભોળાનાથ છે, ખોડિયાર માતાજી છે, હનુમાન દાદાનો બધાનો ફોટો છે, સીસીટીવી કેમેરા છે ફોર સિક્યુરિટી પર્પઝ માટે. તો આ બસની અંદર આજની આપણી જર્ની કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ આપણે આખી જર્ની. તો મળીએ આગળ. મિત્રો 9:35 જેવું થયું છે ને અત્યારે આપણે ફાઇનલી ભાવનગરમાંથી પિકઅપ ભરીને નીકળી ગયા છીએ અને આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો ભાવનગર વટામણ એક્સપ્રેસ હાઈવે. જો કે હજી અમદાવાદ છે, ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, પણ એ હજી પૂરો બન્યો નથી. અહીંયાથી આગળ આવશે આપણે ધોલેરા, ત્યાંથી વટામણ સર્કલ, તારાપુર સર્કલ, અને તારાપુર સર્કલ આપણે હોટલ ગંગોત્રીમાં આપણે નિકુંજભાઈ કીધું આપણે વોલ્ટ લેશું. સરસ મજાનો 4 લેન એવો હાઈવે છે. અત્યારે મિત્રો 10:30 જેવું થયું છે ને આપણે ધોલેરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો આપણે ધોલેરાને ક્રોસ ઓવર કરી નીકળ્યા ને 11:30 જેવો ટાઈમ થયો છે. અત્યારે આપણે પહોંચ્યા હતા પીપળી સાઈડ ને આવી ગઈ છે આપણે બસની અંદર સરસ મજાની એવી ચા વગર તો આપણી જર્ની એમ કહેવાય કે અનોખી હોય છે. આપણે નિકુંજભાઈ કરે છે સરસ મજાનું ડ્રાઇવિંગ. હમણાં આવી જાય આપણે વટામણ સર્કલ અને ત્યાંથી ડાયરેક્ટ તારાપુર. મિત્રો અત્યારે 11:15 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ વટામણ સર્કલ. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ હજી ચાલુ છે. નિકુંજભાઈ અહીંયાથી આપણે હવે આગળ જશું તારાપુર સર્કલ ને. નિકુંજભાઈ બીજી થઈ ગયા છે. નિકુંજભાઈ મેં કંઈક પૂછ્યું સંભળાનું? અહીંથી હવે આપણે આગળ તારાપુર સર્કલ જવું ને. પહેલી વાર થોડાક બીજી હતા. વટામણ સર્કલને તમે ક્રોસ કરો એટલે ડાયરેક્ટ પહેલું ટોલ પ્લાઝા આવે, એટલે કે આપણે વટામણ ટોલ પ્લાઝા. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે વટામણ સર્કલથી 1.5-2 કિલોમીટરના અંતરે છે ડાયરેક્ટ પહેલું ટોલ પ્લાઝા એ આવે. અને અહીંયાથી આપણે હવે કનેક્ટ કરીશું આગળ વાસદ બગોદરા 6 લેન હાઈવે.
મિત્રો ફાઇનલી આપણે વટામણ ટોલ પ્લાઝાને ક્રોસ કરીને આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો હાઈવે એટલે કે વાસદ બગોદરા 6 લેન હાઈવે. અને આમાં આપણે વટામણ સર્કલને ક્રોસ કરી દીધો હોય છે. અહીંયાથી આગળ આપણે તારાપુર સર્કલ અને ત્યાંથી બોરસદ ને વાસદ થઈને પાછું આપણે કનેક્ટ કરશું NH48. આપણી આગળ અત્યારે છે શ્રીજીની ઈગલ સ્ટાર અને મિત્રો સરસ મજાનો 6 લેન હાઈવે છે. કમેન્ટ કરી દેજો કેટલા આપણો બ્લોગ જોવે છે ને હાઈવે ઉપરથી પસાર થયા છે. મિત્રો અત્યારે 11:15 જેવો સમય થયો છે ને ફાઇનલી આપણી હોટલ આવી ગઈ છે તારાપુર પાસે હોટલ ગંગોત્રી. મિત્રો આવો કંઈક હોટલનો લુક છે ને આવો છે કંઈક આપણી બસનો લુક. અને ઘણી બસો આવે છે જાય છે આપણે હાઈવે ટચ જ હોટલ છે હોટલ ગંગોત્રી તારાપુર સર્કલ પાસે. વ્યૂ તમે જોઈ શકો છો ને અહીંયાથી જમીને આપણી જર્ની આગળ કન્ટિન્યુ. મિત્રો 12 વાગ્યા જેવો સમય થયો છે ને આપણે હોટલમાંથી હોલ્ટ કરી નીકળી ગયા છે અને આવી ગયા છે ડાયરેક્ટ આપણે તારાપુર સર્કલ. વ્યૂ તમે જોઈ લો સરસ મજાનું એવું સર્કલ છે આપણે ગોકુલધામ સર્કલ. અને આજે થોડોક રૂટ આપણો ડિફરન્ટ કર્યો છે કારણ કે આગળ થોડુંક વાસદ પાસે ટ્રાફિક છે ને કંઈક નવું જોવા મળશે અને ટ્રાફિક ખુલી જાય પાછું વાસદ જોવા મળશે. જે છે અપડેટ આગળ તમને આપીશું. ચોમાસાના લીધે થોડુંક ખાડા ને એવું બધું છે એટલે ટ્રાફિક થાય થોડુંક વધારે. હમણાં પાછી અલંકારની 3 ગાડી ભેગી થાય. આપણે આઇકન સ્ટારમાં તો વ્લોગ્સ ચાલુ છે. કિંગ સ્ટાર અને પ્રીમિયર સ્ટાર બે પાછળ આવે છે. એસી ગાડી આ છે નોન એસી ગાડી છે. હમણાં ભેગા થાય તમને એનો સરસ મજાનો એવો સીન બતાવી. મિત્રો ફાઇનલી આગળ તમને કીધું તો એમ કે વાસદ ટ્રાફિક હોવાને લીધે આપણે બોરસદથી આણંદ સાઈડ મારી દીધી છે. આપણા વાયા આણંદ થઈને હલવાના છીએ. શું કેવું નિકુંજભાઈ? વાસદ ટ્રાફિક હમણાં કાયમ નડે છે અને એ તો પૂછતા ભૂલાઈ ગયું નિકુંજભાઈ તમને કે આ તો BS6 મોડલની બસ છે રેડી. તો તમને BS4 ગમતી કે BS6 ગમતી? એવું છે. આમ તમને આમ કમ્ફર્ટેબલ છે એમાં લાગતું BS4 કે BS6? તમે BS4 ના દીવાના છો. અને આગળ જ છે મિત્રો આપણે અલંકારની ટ્રેન્ડિંગ એવી એસી સ્લીપર બસ કિંગ સ્ટાર. અને આગળ તમને હમણાં આપણે વાયા આણંદ થઈને હેલા છે. આણંદનો થોડોક વ્યૂ બતાવીએ.
અને સમયની થોડીક વાત કરી દઈએ તો 1:30 જેવો સમય થયો છે. મિત્રો 1:05 જેવો સમય થયો છે ને ફાઇનલી આપણે આણંદ ને બધાને ક્રોસ કરીને આગળ નીકળી ગયા છે અને આપણે કનેક્ટ કર્યો છે આણંદથી વાસદ તરફ જાય 6 લેન હાઈવે. તમે વ્યૂ જોઈ શકો, સરસ મજાનો નીટ એન્ડ ક્લીન 6 લેન હાઈવે છે. થોડા નિકુંજભાઈ સરસ મજાનો હમણાં હે ને સિંગલ પટ્ટી રોડ હતો ને એમાં ડ્રાઇવિંગ કર્યું છે. એક્સપિરિયન્સ અને સ્કિલેડ ડ્રાઈવર છે. અહીંયાથી હવે આપણે ડાયરેક્ટ ઉતરશું વાસદ અને ત્યાં પાછા એવા સમાચાર આવ્યા કે આપણે જાંબા બ્રિજે ટ્રાફિક છે, એટલે જોઈએ હવે એને કઈ રીતે ક્રોસ કરી છે હું જઈ એ જોવા માટે તમારે પાછું બિના રહેવું જોઈએ આપણા વ્લોગની અંદર, એટલે જોતા રહીજો આગળ. નિકુંજભાઈ મજા આવે છે ને? તો વાંધો છે. મિત્રો એપ્રોક્સ 2 વાગ્યા જેવો ટાઈમ થયો છે ને આપણે અત્યારે વડોદરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અહીંયા ગાડી બાયપાસ થઈને ચાલે છે. ઇન્ટરસિટી પેસેન્જર હોય તો જાય છે, બાકી તો બાયપાસ થઈને ચાલે. અને આગળ તમને કીધું એમ જામવા પણ ટોટલ ટ્રાફિક છે. હવે જોઈએ આપણે નિકુંજભાઈ કઈ બાજુથી ગાડી હાકે છે તમને બતાવીએ. અને અલંકારની કિંગસ્ટાર ગાડી જે એસી સ્લીપર બસ છે આજે આપણે જોડીને જોડે જ છે. તમે વ્યૂ જોઈ શકો છો એનો પણ. મિત્રો તમને ઉપર બ્રિજ ઉપર દેખાતું છે આપણે જે વડોદરામાં ધનિયાવી સર્કલ એવું છે ને ત્યાંથી ઠેઠથી જામ છે. વિચાર કરો મિત્રો, જામવા બ્રિજ સુધી ધનિયાવી સર્કલથી જામ છે. ઉપર જો તમને બધી લાઈન ટ્રકની એની દેખાતી છે અને બધા એની માટેથી હવે નીચેથી પછી નીકળે છે અને આમાં બધા એમ કે ભાઈ લક્ઝરી વાળા રોંગ મારે છે ને આમ કરે છે. પણ કરવું શું, ટાઈમે પુગાડવી હોય તો કંઈક તો કરવું ને, નકર પેસેન્જરને એમ થાય. અને કેવડું ટ્રાફિક વિચાર કરો મિત્રો તમે. ખાલી ગૂગલ મેપમાં એકવાર છે ને ડિસ્ટન્સ નાખજો આપણે ધનિયાવીથી જામવા સુધીનું, એકદમ પેક ટ્રાફિક છે. એટલે હવે આપણા ડ્રાઈવર સાહેબે ધનિયાવીથી સર્કલથી અંદર લીધી છે કંઈક. જો આમ જો વિચાર કરો, આખું નિકુંજભાઈ આવડું બધું પેક છે. અહીંયાથી મિત્રો આપણે ધનિયાવીથી અંદર લીધી છે. મિત્રો આવો કંઈક વ્યૂ છે વડોદરા સિટીનો, એ પણ રાતે 2:15 વાગ્યાનો. ને જો આમ જો લક્ઝરીઓ વાળા બધા ઉડાડે જાય છે, કારણ કે આગળ ટ્રાફિક છે હજી પાછું. આજ તો જ્યાં જોવો ત્યાં નિકુંજભાઈ નકરું ટ્રાફિક જ જોવા મળે. જ્યાં જોવો ત્યાં મિત્રો નકરું ટ્રાફિક જ છે. એકવાર છે ને તમે તારાપુર સર્કલ વટો ને એટલે જ્યાં જોવો ત્યાં આગળ ટ્રાફિક જ છે. વાસદથી ચાલુ થાય. એટલે જે પણ આપણો બ્લોગ જોતા હોય લક્ઝરી આંખો વાળા આપણા ભાઈઓ, તો મિત્રો થોડાક જોઈ જાણીને રાતે હાલજો, એટલે હું ટ્રાફિકમાં ન આવી જાઉં.
આપણે નીકળી ગયા છીએ જાંબા બ્રિજે અને નીચેથી આપણે ટર્ન મારી દીધો છે. હવે પાછો આપણે ઉપર કનેક્ટ કરશો NH48. મિત્રો એપ્રોક્સ 4 વાગ્યા જેવો સમય જો છે ને ફાઇનલી અત્યારે આપણે અંકલેશ્વર અને ભરૂચને ક્રોસ કરીને નીકળી ગયા છીએ. રસ્તામાં ત્યાં પણ થોડુંક એવું ટ્રાફિક હતું જ. આવશે આગળ આપણે હમણાં ડાયરેક્ટ ડાયમંડ સિટી એવું સૂરજ આમ વચ્ચે નાખે. અત્યારે 3:45 જેવું થયું છે એટલે કે એપ્રોક્સ 4 વાગ્યા જેવું થયું છે. અને તમને સવારમાં એમ કહેવાય કે સરસ મજાનું એવું સુરત સિટી બતાવી. મિત્રો આપણે અંકલેશ્વરથી નીકળીને 4:30 જેવો ટાઈમ જોશે અને આપણે પહોંચી ગયા છીએ રાજ હોટલની અંદર એટલે કે સુરતની અંદર. અને સવારમાં આવી ગઈ છે આપણી ચા. સરસ મજાની રાજ હોટલ છે. આપણે કંડક્ટર સાહેબ લઈ આવ્યા ચા. હવે આગળ તમને સુરત સિટી બતાવી. અત્યારે તો ગાડી વેલંચર થઈને હાલશે કારણ કે કામરેજની આગળ તાપીના વાળો પુલ બંધ છે એટલે. મિત્રો અત્યારે 5 વાગ્યા જેવો સમય થયો છે અને આપણે પહોંચી ગયા છીએ વાલક પાટિયાની અંદર. તમે વ્યૂ જોઈ શકો છો. સામે પ્રમુખ દર્શનની ગાડી છે અને આપણા કંડક્ટર સાહેબ સરસ મજાનો હાથ પાડે છે એટલે બધા પેસેન્જર ઉઠી જાય. હવે આગળ આવશે આપણે જગાત નાકા થઈને. આગળ આ બસનો રૂટ થોડોક યુનિક રહે. આપણે સીમાડા નાકાથી અંદર વહી જાય સૌજી કોરટના બ્રિજ ઉપર ચડીને સુદામા ચોક થઈને ચાલશે. એ આગળ તમને બતાવું.
અત્યારે મિત્રો 5:15 જેવું થયું છે ને આપણે પહોંચ્યા છીએ અમરોલીની અંદર. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે સુદામા ચોક થઈને નીકળ્યા હતા અને અમરોલીની અંદર પહોંચ્યા છીએ. હમણાં હવે આવશે આપણે પાર્કિંગ અને સુરતની અંદર એન્ટ્રી લીધી ને તો આપણે સ્વાગત કર્યું છે વરસાદે. રેડી વાત ને નિકુંજભાઈ? હા, આજે મિત્રો અડધી કલાક જેવી ગાડી લેટ છે, નકર 5 વાગે હોય અહીંયા. મિત્રો આ છે એ છે આપણે સુરતની શાન એટલે કે તાપી મૈયા, તાપી નદી એની ઉપરનો બ્રિજ છે. અત્યારે આપણે અમરોલીની ઉપરથી જઈએ છીએ એટલે ગાડી જાય આપણે જે અલંકારનો સ્પેશિયલ પાર્કિંગ છે, બાલાજી અલંકાર પાર્કિંગ કહેવાય છે, ત્યાં પાર્કિંગમાં મળી રહે છે. 6 જેવું થયું છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અલંકારના પાર્કિંગે. નિકુંજભાઈ કેમ છે? મજા આવી? મળીએ ક્યારેક પાછા અને ફરીથી તમારી ઇન્સ્ટા આઈડી કહી દો એટલે આપણું પબ્લિક તમને ફોલો કરી દે. મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને દેખાતી છે, નીચે પણ શો કરતી છે અને આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં મિત ગેવરિયા વ્લોગ્સ, તો એને ફોલો કરી લેજો અને ફરીથી મળીએ આપણે એક નવી જર્નીની અંદર. એપ્રોક્સ 9:30 જેવો ટાઈમ થયો છે અને ફાઇનલી આપણે કામરેજથી નીકળી ગયા છીએ અને આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો હાઈવે એટલે કે NH48 હાઈવે. અત્યારે આપણે પહોંચ્યા છીએ તાપીના બ્રિજ ઉપર. આગળ થોડોક એવો ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. અને સરસ મજાની ભારત બેન્ચની 13.5 મીટરની ગાડી છે. આપણે ડ્રાઈવર સાહેબ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે અને આ છે આપણા કંડક્ટર સાહેબ. અહીંયા જોવો મિત્રો છે ને આ ડિસ્પ્લેમાં બેક કેમેરો બતાવે છે. લોંગ ગાડી છે ને 13.5 મીટર લંબાઈવાળી, એટલે કે પાછળ શું આવે છે શું નહીં. મિત્રો અત્યારે આપણે વાગી રહ્યા છીએ એપ્રોક્સ 9:45 જેવું ને અત્યારે આપણે રાજ હોટેલે પહોંચવા આવ્યા છીએ. બસના ઇન્ટિરિયરની તો તમને મેં આગળ બતાવ્યું છે. ખૂબ જ સરસ મજાના એવા ડબલના સોફા છે અને સિંગલના સોફા છે. સરસ મજાની અંદર બસની અંદર એમેનિટીઝ પણ છે. આપણે કર્ટન્સ છે, લાઇટ છે, એસીના વિન્ડ્સ છે, બ્લેન્કેટ છે. ખૂબ જ સરસ મજાની એવી બસ છે મિત્રો. જો તમે પણ ડાયમંડ સિટી એવું આપણે સુરત છે ત્યાંથી જુનાગઢની શેર કરવા માંગતા હોય તો એકવાર એક્સપિરિયન્સ કર્યા જેવું છે. આપણે હરિધામ ટ્રાવેલ્સની બસ છે જે તમને ઓનલાઈન પ્લેટફોર્મમાં રેડ બસ, અભી બસ છે, પ્રાઇમો જેવી વેબસાઇટમાં પણ મળી રહી છે અને ઓફલાઈન બુકિંગ પણ જે તમને નીચે નંબર શો થતા છે એમાં તમે કરાવી શકો છો. એકવાર આમ જો ટ્રાવેલ કરો, એસી લક્ઝરિયસ બસ છે, એમાં કંઈ ઘટે જ નહીં મિત્રો. એકવાર જો આમ જો તમને બતાવું, મસ્ત સરસ મજાના આમ જો કર્ટન્સ છે, પછી આપણે લાઇટ આવી ગઈ છે ઉપર, આમ એસીના વિન્ડ્સ છે, એમાં આમ જો પ્યોર કુલિંગ અને અહીંયા આપણે લાઇટ છે ઓર તમે રીડિંગ માટે યુઝ કરી શકો છો. તો મિત્રો એકવાર ટ્રાવેલ કર્યા જેવી છે આપણે હરિધામ ટ્રાવેલ્સની ભારત બેન્ચની બહુ સરસ મજાની એવી ફૂલ્લી એર સસ્પેન્શન અને એસી વાળી બસ છે જે આપણે સુરતથી નીકળે એટલે વડોદરા, અંકલેશ્વર છે, પછી આપણે રાજકોટ છે, જુનાગઢ છે. તો એકવાર મારા વાલા સુરતથી નીકળીને ગિરનાર ચડતા હો ને જો મજા આવે, ભવનાથ દાદાના દર્શન કરતા હો આપણે, પાછું આવો જવાનું હરિધામમાં, આવવાનું હરિધામમાં. તો એકવાર જરૂરથી મિત્રો મુસાફરી કરજો ને. હજી આગળની જર્ની તમને બતાવવાનું બાકી છે એ તો જોતા રહેજો, એટલે પૂરેપૂરો વ્લોગ જોજો. ખૂબ જ આપણે મજા કરવાની છે. મળીએ આગળ જર્નીની અંદર અને બહુ એટલે બહુ મજા આવે. સમજો એસીનો પવન ખાય છે અત્યારે તમારો ભાઈ ટાઢો. આગળ આપણે જર્ની કન્ટિન્યુ કરીએ હમણાં, એટલે જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર અને પાછા સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને હમણાં તો યુટ્યુબ વાળાએ નવું એક ફંક્શન આપ્યું છે, હું તો કે હાઈપનું, તો હાઈપ કરી દેજો મિત્રો. મિત્રો અત્યારે એપ્રોક્સ 11 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર વાલિયા ચોકડી. વ્યૂ તમે જોઈ શકો છો. આજે ગાડી 1 કલાક આપણે મોડી છે કારણ કે થોડુંક એવું રસ્તામાં ટ્રાફિક મળી ગયું હતું, નહીં બાપુ? 1 કલાક મોડી છે ને. અહીંયા આપણા કંડક્ટર સાહેબ સામે ચા પાણી લેવા ગયા છે, તો ચા પાણી પી નાખીને આપણા કંડક્ટર સાહેબ લઈ આવ્યા સરસ મજાની ચા. આમ જો ચા વિના આપણી જર્ની છે અધૂરી. અંકલેશ્વરથી નીકળીને આપણે ડાયરેક્ટ હોલ્ટ કરશું હોટલ સાઈ સીતારામની અંદર, જ્યાં જમવાનો 10-15 મિનિટનો સરસ મજાનો હોલ્ટ હોય છે. આપણે બધા બ્લોગમાં એ હોટલ મોસ્ટ ઓફ આવેલી જ હોય છે. ત્યાંનો ફૂડની એને તમને ખબર છે, તો આજે આપણે ટેસ્ટ કરીને તમને બતાવશું. અહીંયાથી આપણે નીકળીને હોલ્ટ કરીશું હોટલ સાઈ સીતારામની અંદર.
1 જેવો એપ્રોક્સ ટાઈમ જોજો ને આપણે હોટલ સાઈ સીતારામમાંથી જમીને નીકળી ગયા છીએ અને અત્યારે આપણી બસ હાલશે વડોદરા ઇન્ટરસિટીમાંથી ડાયરેક્ટ વડોદરા બાયપાસે નીકળશે ઇન્ટરસિટી થઈને. થોડાક એવા તમને વડોદરાનો પણ વ્યૂ બતાવીએ આપણે. મિત્રો અત્યારે 6:15 જેવો ટાઈમ થયો છે ને આપણે કનેક્ટ કર્યો છે સરસ મજાનો એવો અમદાવાદ રાજકોટ એક્સપ્રેસ હાઈવે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ચોટીલાની અંદર. તમે જોઈ શકો છો અને ધીમે ધીમે આમ કહેવાય કે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો સરસ મજાનો આપણે ચોટીલાની બહાર જોયું છે મંદિરનો ને એનો બધો બહાર અને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે બીજો સેકન્ડ રોલ્ડ કરીને નીકળ્યા હોટલ કનૈયાની અંદરથી. પણ આખી રાત પસાર થઈ ગઈ. સરસ મજાની સવાર પડી ગઈ છે. અત્યારે આમ જો આપણે ચોટીલાને ક્રોસ કરીને આગળ નીકળ્યા છીએ આગળ તમને કીધું એમ. અને સવારમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. એક બાજુ સરસ મજાનો વરસાદ પડે સવાર પડી ગયો અંદરથી ભારત બેન્ચ ગાડીનો લુક જ કંઈક અલગ છે. કેબિનનો લુક જોવો તો તમે કંઈક. આપણે આ બાજુ રાજુભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. આપણા કંડક્ટર સાહેબ પણ ફાઇનલી જાગી ગયા છે. અહીંયાથી આવશે આપણે હમણાં રાજકોટ અને રાજકોટ ઇન્ટરસિટી બસ હાલશે. આગળ તમને રૂટ બોર્ડ દેખાતું હોય છે અને સરસ મજા આપણે 6 લેન હાઈવે છે અમદાવાદ રાજકોટ એક્સપ્રેસ વે એની ઉપર આપણે છીએ. હમણાં આવશે આપણે અહીંયાથી રાજકોટ. આપણે રાજુભાઈ સરસ મજાનું કરે છે ડ્રાઇવિંગ. રાજુભાઈ મજા આવે છે ને? વાંધો નહીં. સવારમાં બાળકો જો ભણવા જાય છે, કોણ આવી રીતે ભણવા ગયું હતું ને કમેન્ટ કરી દીધો. સરખા કરો એકવાર. ફાઇનલી મિત્રો અત્યારે 7:15 જેવો ટાઈમ થશે ને આપણે એન્ટ્રી લઈ લીધી છે રંગીલા રાજકોટની અંદર. મિત્રો આપણે રાજકોટની અંદર ઇન્ટરસિટી બસ ચાલે છે. ત્યાં ઘણા પિકઅપ અને ડ્રોપ સ્ટેશન છે બસના. આપણે આપણા રાજુભાઈ એટલે કે આપણા કેપ્ટન સાહેબને પૂછીએ કે ક્યાં ક્યાં આપણા ડ્રોપ સ્ટેન્ડ રહેશે. ગ્રીનલેન્ડ ચોકડી, પારેવડી ચોક, હોસ્પિટલ ચોક, લીમડા ચોક, એકેવી હોલ,
બિગ બજાર, મવડી ચોકડી, પુનિતનગર, ગોંડલ ચોકડી. કીધા ને એટલે આપણે રાજકોટની અંદર બસના પિકઅપ અને ડ્રોપ બંને સ્ટેશન રહેવાના છે. મોટી ટાંકી તો હવે આવશે રેસકોર્સ. મિત્રો 8 વાગ્યા જેવો સમય થયો છે. ફાઇનલી આપણે રાજકોટ સિટીમાંથી બહાર નીકળી ગયા છીએ અને પહોંચ્યા છીએ ગોંડલ ચોકડી. અને આપણા કંડક્ટર સાહેબ લઈ આવ્યા છે સરસ મજાની સવારમાં ચા પીને નીકળીએ આગળ. હવે આપણે આવશે અહીંયાથી ગોંડલ જેતપુર અને ડાયરેક્ટ આવશે આપણે ગિરનારની ગોદમાં આવવું એવું જુનાગઢ. મિત્રો અત્યારે આપણે હતા રાજકોટ જેતપુર હાઈવે ઉપર અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ ગોંડલ બાજુ. અને ધીમો ધીમો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને નેચર એક નંબર છે. તમને વ્યૂ બતાવું જો. મિત્રો અત્યારે 11 વાગ્યા જેવો ટાઈમ થયો છે ને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢની અંદર. સરસ મજાનો એવો વ્યૂ છે. આપણા રાજુભાઈ સરસ મજાનો આખી રાતે એવું ડ્રાઇવિંગ કર્યું છે 13 કલાક પ્લસનું. અને પૂગી ગયા છીએ આપણે જૂનાગઢની અંદર. આગળ તમને હમણાં આપણે ભવનાથ દાદાના દર્શન કરાવી, સરસ મજાનો ગિરનારના પણ દર્શન કરાવી, વ્યૂ બતાવી કંઈક જૂનાગઢનો નવો અને આખા રૂટ દરમિયાન આપણા કંડક્ટર સાહેબે પણ પેસેન્જરને બધાને હે ને હરખી રીતે નિરાયતે એના સ્ટેશન ઉપર ઉતાર્યા છે. ઇન શોર્ટ હરિદમ ટ્રાવેલ્સની અંદર સ્ટાફ એટલે આમ જોઈએ ને તો એક નંબર સ્ટાફ છે.